ઓવર એક્સપોઝ બનીએ છીએ ત્યારે. એટલે સોશિયલ મીડિયા તરફ ઓવર એક્સપોઝરથી ચારિત્રમાં ખામી આવે છે. અને આપણે જોયું છે સાયબર ક્રાઇમ્સ પણ કેટલા બધા વધે છે, બુલિંગ પણ કેટલું બધું વધે છે. તો આ અને વ્યક્તિ એક બીજી પણ વાત સાયકેટ્રિસ્ટ કહે છે કે આજના યંગસ્ટર્સ એમ જ સમજે છે કે મને મારા એસોસિએટેડ ડિજિટલ ફ્રેન્ડ્સ, નોટ રિયલ ફ્રેન્ડ્સ બટ ડિજિટલ ફ્રેન્ડ્સ, એ જેટલું મને રેટિંગ આપે ને એ મારી પર્સનાલિટી છે. હવે એ રેટિંગ તો બધા મૂડ્સ પ્રમાણે હોય, એ રેટિંગ તો સંજોગો પ્રમાણે હોય. એટલે પોતાનું મૂલ્યાંકન પોતે એના ડિજિટલ ફ્રેન્ડ્સના મૂલ્યાંકન ઉપર આધારિત રાખે છે, which is the biggest loss to the 21st century youngster, this millennials. પછી આમાં એ સફળતા ક્યાંથી પ્રાપ્ત કરી શકે, એ ઊંચાઈ ઉપર કેવી રીતે પહોંચી શકે, એને કોઈ કક્ષા જ પ્રાપ્ત ન થાય. એટલે આવા બધા એફએડી, ફેડ કે ફબિંગ કે ફોમો, આવા તો ઘણા બધા છે. રોગોથી બચવું હોય તો સોશિયલ મીડિયા ઉપર પણ કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. તમે ડિજિટલ ગેજેટ્સ ન વાપરો એવું અમે નથી કહેતા, તમારે જરૂર છે તમે ફોન પણ વાપરો, લેપટોપ પણ વાપરો, આઈપેડ પણ વાપરો, ટેબ્લેટ પણ વાપરો. તમારા ભણતર માટે ખૂબ ઉપયોગી છે, તમારા કમ્યુનિકેશન કોરસ્પોન્ડન્સ માટે પણ ખૂબ ઉપયોગી છે, અને આ બધા સાધનોના ખૂબ લાભ છે. પણ જો તમે વિવેક ચૂકો તો પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ઇન્ટરનેટ છે ને આ ટેકનોલોજી છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે જો વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, અને વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. અને વિવેક ચૂકેલાઓમાં આપણે એ બધા પ્રસંગો આપણે જાણીએ છીએ. માટે આ સોશિયલ મીડિયાથી પણ અત્યંત સંયમ રાખવો જરૂરી છે. બહુ સારા સારા સેલિબ્રિટીઝ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપરથી કે ટ્વિટર ઉપરથી ખસી ગયા છે. બહુ સારા સારા સ્પોર્ટ્સ સ્ટાર્સ એમાંથી ખસી ગયા છે, અને ખસી ગયા પછી એ લોકોએ માનસિક રાહત અનુભવી હોય એવી વાતો લખી છે. ખસી ગયા પછી એ લોકોને પરિવાર માટે વધારે સમય મળ્યો હોય, સંતાનો માટે વધારે સમય મળ્યો હોય, પોતાની કોઈ હોબી હોય, સ્પોર્ટ્સની, વાંચનની માટે વધારે સમય મળ્યો હોય, એવી બધી આનંદની વાતો એ લોકોએ કરી છે. તો ધીસ અ ફેક્ટ. એટલે ચારિત્ર જીવનમાં દ્રઢ હોવું ખૂબ જરૂરી છે. અને જો જે વ્યક્તિએ ચારિત્ર જીવનમાં દ્રઢ રાખ્યું એ વ્યક્તિને જીવનમાં બધી જ પ્રાપ્તિ થઈ. કારણ કે કેરેક્ટર હેઝ અ પુલિંગ પાવર. ચારિત્ર પાસે આકર્ષણ શક્તિ છે. ચારિત્રની દ્રઢતા હોય તો બધા જ પ્રકારના રિસોર્સિસ તમારી પાસે આવી શકે છે. પીપલ રિસોર્સિસ, મટીરિયલ રિસોર્સિસ, મની રિસોર્સિસ, કનેક્ટિવિટી રિસોર્સિસ, આ બધા પ્રકારના રિસોર્સિસ તમારી પાસે આવી શકે છે. બીકોઝ યોર પ્રેઝન્સ ઇઝ એન ઓરા. તમે રવિશંકર મહારાજનું જીવન જોઈ લો, તમે ગાંધી અને સરદારનું જીવન જોઈ લો, તમે નેલ્સન મંડેલા વિશે કંઈ વાંચી લો, તમે અબ્રાહમ લિંકન વિશે કંઈક જાણી લો, તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો. આ બધા જ મહાપુરુષોના જીવનમાં ચારિત્રની દ્રઢતા હતી. એટલે જે તે ક્ષેત્રમાં, પોતે જે ક્ષેત્રમાં કાર્યરત હતા એમાં બહુ મોટી સફળતા એમણે પ્રાપ્ત કરી. રવિશંકર મહારાજે ચંબલના ડાકુઓને ડકેતી છોડાવી અને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લઈ આવ્યા. પોતે એકલા ખુલ્લા હાથે ચંબલની ખાડીઓમાં ઉતરી જતા અને પોતે કહેતા કે એની માટે એટલી બધી મારી શુદ્ધ ભાવનાઓ છે કે વ્યક્તિ ક્યારેય મારી ઉપર ગોળી નહીં છોડી શકે. વિન્સ્ટન ચર્ચિલ, વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ, એ પોતે મહાત્મા ગાંધી અને સરદાર માટે આઈસીએસ ઓફિસર્સને કહેતા કે ડોન્ટ ટોક ટુ સરદાર એન્ડ ગાંધી. તમારે ભારતમાં તમે જાઓ છો ગવર્નર તરીકે, તમારે સેવાઓ કરવાની છે, તમારે એક વાત નહીં કરવાની, ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. ત્યારે આઈસીએસ ઓફિસર્સ બધા સ્માર્ટ હોય, ડાયનામિક હોય, 25-26 વર્ષે ભારતમાં મોટા મોટા પ્રાંતના ગવર્નર તરીકે બેસવાના હોય. એ પૂછે વાય? ત્યારે ચર્ચિલ કહેતા, જે હિટલરની સામે બીજા વિશ્વયુદ્ધમાં લડેલા અને આખા ઇંગ્લેન્ડને બેઠું કરેલો વી ફોર વિક્ટરી આપીને, એ પોતે કહેતા કે આ બંને વ્યક્તિઓમાં ચારિત્રની એટલી બધી દ્રઢતા છે, ગાંધી અને સરદારમાં નીતિમત્તા અને પ્રામાણિકતા એટલા બધા છે કે તમે એની સાથે મીટિંગમાં બેસશો, 10 મિનિટમાં તમે એટલા બધા એનાથી પ્રભાવિત થઈ જશો, એમનું વ્યક્તિત્વ તમારી ઉપર એટલું બધું હાવી થઈ જશે કે આફ્ટર અ 10-minute meeting they will throw a piece of paper on your face. એક કાગળ તમારા મોઢા ઉપર નાખશે કોરો
અને તમને કહેશે, કમાન્ડ કરશે કે સાઇન ઇટ, અને તમે એ પત્ર સાઇન કરશો. ટેક્સ તો પછી એને જે લખ્યું હશે ને લખશે. તો કેટલી તાકાત છે આ ચારિત્રની. વિન્સ્ટન ચર્ચિલ પોતે કહેતા કે આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર, બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એટલે ગાંધીની વાત કરતા. તો જો આવા મહાપુરુષોના જીવનમાં આપણને ચારિત્રની તાકાત દેખાય છે, નીતિમત્તા હોય, પ્રામાણિકતા હોય, જીવનમાં સંયમ હોય, પવિત્રતા હોય, એમના વિચારો અને એમના લાગણીઓ ઉપર એટલે કે થોટ પ્રોસેસ અને ઇમોશન્સ ઉપર એમનો કંટ્રોલ હોય, એ દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન તો અમે બહુ નજીકથી જોયું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ચારિત્રની ખૂબ શુદ્ધિ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા, પણ આવું વિશાળ કાર્ય વિશ્વ ફલક ઉપર કરી શક્યા. એમાંના મૂળભૂત કારણોનું એક મોટું કારણ એમના ચારિત્રની દ્રઢતા. અતિશય શુદ્ધ અને પવિત્ર જીવન હતું એમનું. ડોક્ટર કુરિયન સાહેબ જે એનડીડીબીના ચેરમેન હતા અને વ્હાઇટ રિવોલ્યુશન ભારતમાં લાવ્યા, એમણે પોતે 1985માં અક્ષરબ્રહ્મ ગુલાતિયન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી પ્રવચનમાં વાત કરી કે આપણને ભાગ્ય જેવો ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરીને બોલ્યા કે આવી પવિત્રતા, આવી શુદ્ધતા અને આવી કાર્યનિષ્ઠા, આવી નિસ્વાર્થ ભાવના શું કાર્ય કરી શકે છે. પછી પોતે બોલ્યા કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના કાર્ય સામે જોઉં છું ત્યારે મને મારું કાર્ય બહુ વામણું દેખાય છે. બહુ પ્રામાણિકતાથી એમણે પોતાની જાતને વ્યક્ત કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1400 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, મંદિરો અને અક્ષરધામ બનાવ્યા. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. 55,000નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો અને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડા અને શહેરોમાં ફર્યા. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતા શીખવાડી. મોટા મોટા ઉત્સવો ઉજવીને લોકોને ચારિત્ર્યની દ્રઢતા કરાવી. લોકો એમને પત્રો લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે, વ્યવસાયિક પ્રશ્નો માટે. એવા 7.5 લાખ પત્રો એમણે વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા હતી તો આટલું મોટું કામ કરી શક્યા. 1400 થી પણ વધારે નાની મોટી સંસ્થાઓ સમાજની સેવામાં રત કરવી એ બહુ જ મોટી વાત કહેવાય. 1971ની સાલમાં પોતે ગુરુપદે આવ્યા પછી 2016 સુધીની આ વાત, એટલે કે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1400 થી પણ વધારે સંસ્થા, એટલે ઓન એન એવરેજ તમે ગણો તો દર 15મા દિવસે એક સંસ્થા, દર 15મા દિવસે 45 વર્ષ સુધી કાં તો એક હોસ્પિટલ, કાં તો એક કોલેજ, કાં તો એક સ્કૂલ, કાં તો એક ગુરુકુળ છાત્રાલય, કાં તો એક સંસ્કારધામ, કાં તો એક મંદિર, કાં તો અક્ષરધામ એ સમાજને ભેટ આપતા રહેવું. એટલે શું? જમીન સંપાદનથી માંડીને કન્સ્ટ્રક્શન અને ઉદ્ઘાટન સુધીનો પ્રસંગો દર 15મા દિવસે પૂરો થાય. આવું મહાન કાર્ય અને હજારો યુવાનોના જીવનમાં એમને ચારિત્ર ભેટ આપી. જે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ ધ સ્વામિનારાયણ સેક્ટમાં લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર કરે છે શું. એમણે પોતે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. કે નૈતિકતામાં ગુંગળામણ અનુભવતો સમાજ એને પ્રમુખ સ્વામી મહારાજે ચારિત્ર રૂપી ઓક્સિજન આપીને જીવંત રાખ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ચારિત્રની કેવી દ્રઢતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખે વિનંતી કરી કે સ્વામી મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સુનિલભાઈ મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. ત્યારે સુનિલભાઈને બહુ આશ્ચર્ય થયું કે આટલી મોટી સંસ્થાના પ્રમુખ, આટલો મોટો વહીવટ, દેશ પરદેશમાં પથરાયેલી આ સંસ્થા, એના સર્વેના બેંક એકાઉન્ટ નહીં. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો ટ્રસ્ટી છીએ. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આની શુદ્ધિ હતી. ભૂલથી પણ કદાચ ધનનો સ્પર્શ થઈ જાય તો પણ 25 વખત હાથ ધોઈ નાખવા એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. લંડનમાં એ પ્રસંગ બન્યો, કોઈએ ભૂલથી કોઈ નવા આગંતુક એમણે પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં પાઉન્ડ મૂકી દીધો. વ્યક્તિગત દર્શન વખતે સભા પછી ખ્યાલચૂકથી હાથ અડી ગયો. પ્રમુખ સ્વામી મહારાજે 25 વખત હાથ ધોઈ નાખ્યો. તો કેટલી બધી શુદ્ધતા, પવિત્રતા એમના જીવનમાં કહેવાય કે ભાઈ સાધુ છે અને ધનનો ત્યાગ છે, જે શાસ્ત્રોક્ત આજ્ઞા છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, તે જીવનમાં પવિત્રતા હતી.
પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિદેશ ધર્મયાત્રાએ મિડલ ઇસ્ટ પધાર્યા, ત્યાં શારજા હતા, અને એ વખતે જૈનાચાર્ય પરમ પૂજ્ય પુષ્પરાજ મુનિજી એમનો સત્સંગ ત્યાં ચાલતો, તેમને ખબર પડી એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ નીતિ પ્રમાણે સભા વ્યવસ્થા થઈ. વળી કોકે પ્રશ્ન પૂછ્યો એટલે પુષ્પરાજ મુનિએ કહ્યું કે તમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે ને એ જ મોટી વાત છે. આવા કળિયુગમાં આવા બ્રહ્મચારીના દર્શન થવા જ મોટી વાત છે. અને પછી પોતે કહ્યું, બાહેંધરી લેતા એમણે પોતે બાહેંધરી લીધી કે દુનિયાભરના બ્રહ્મચારીઓની લાઈન લગાડવામાં આવે તો મારી દ્રષ્ટિએ પહેલો નંબર પ્રમુખ સ્વામી મહારાજનો આવે. એમના જીવનમાં આ નિષ્કામ ધર્મની આવી દ્રઢતા છે. એવા અનેક પ્રસંગો આપણે જોયું છે. તો ભગવાન સ્વામિનારાયણે જે સંત માટે ધન અને સ્ત્રીના ત્યાગની વાત કરી છે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અણિશુદ્ધ હતી. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં અણિશુદ્ધ છે. એટલે જ આટલી મોટી સંસ્થાનું એ સફળ સંચાલન કરી શકે છે. આટલી મોટી સંસ્થા એ વિશ્વવ્યાપી એ બનાવી શકે છે. અને આટલું બધું કાર્ય સમાજ સેવાનું, જીવન ઉત્કર્ષનું, અધ્યાત્મનું એ દેશ પરદેશમાં ચાલે છે. તો આ ચારિત્રની શુદ્ધિ છે. પ્રમુખ સ્વામી મહારાજે ચારિત્રની શુદ્ધિ સમાજને આપી. નોરા હોલના એટલે કે અમેરિકાની એક કાઉન્ટી છે એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ જ મુલાકાત અને પ્રથમ જ એ કાઉન્ટીમાં પધરામણી વખતે કી ટુ ધ સિટી આપી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળો છો, તમે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ વિશે વિશેષ જાણતા પણ ન હોય, તો તમને એમને કી ટુ ધ સિટી આપવાની કેવી રીતે ઈચ્છા થઈ? ત્યારે એમણે વાત કરી કે તમારા જે સ્વામિનારાયણના સત્સંગી છે ને, એટલે એવું બોલેલા કે તમારા જે રેડ ડોટ ઓન ફોરહેડ એટલે કે જે તિલક ચાંદલો કરનારા બધા અહીંયા થોડા ફેમિલીઝ છે, અમે લોકો એ લોકોને ઓબ્ઝર્વ કર્યા છે. એ લોકો ક્યાંય નેબરહુડમાં ઝઘડાના પ્રશ્નોમાં નથી, એ લોકોને કોઈ ટ્રાફિકની ટિકિટ નથી, એ લોકોના કોઈ કોર્ટમાં પ્રોપર્ટીના કેસીસ નથી ચાલતા, અને બહુ પીસ લવિંગ કમ્યુનિટી છે, બહુ સર્વિસ લવિંગ કમ્યુનિટી છે. જ્યારે જ્યારે પણ સમાજમાં જરૂર પડે ત્યારે શ્રદ્ધાથી આગળ આવીને સેવાઓ કરે છે. એટલે અમને એવું થયું કે આવું ચારિત્ર્યયુક્ત, નીતિ નિયમયુક્ત, સંયમી જીવન એ આટલા મોટા સમાજને જે વ્યક્તિ પ્રેરણા આપી શકતી હોય, પડાવી શકતી હોય, એ વ્યક્તિના જીવનમાં તો ચારિત્રની દ્રઢતા કેવી હશે, એ વ્યક્તિના જીવનમાં સંયમ નિયમ કેવા હશે, એ જાણીને અમે પ્રમુખ સ્વામી મહારાજને આજે કી ટુ ધ સિટી આપીએ છીએ. તો રેમન્ડ વિલિયમ્સની વાત સાચી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું મોટામાં મોટું કાર્ય. આટલી બધી કી ટુ ધ સિટીઝ એમને મળી, ક્યારે અહમ નથી આવ્યો. એ કી ટુ ધ સિટીઝનું પ્રદર્શન એમને ક્યારેય યોજ્યું નથી. લંડનમાં સુવર્ણ તુલા થઈ, બીજી જ ક્ષણે કોઈ વ્યક્તિએ ક્રોધિત થઈને એમનું અપમાન કર્યું, પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર રહ્યા અને શાંત રહી શક્યા. દિલ્હી અક્ષરધામનો ઉદઘાટન સમારોહ થયો, હુઝ હુ ઓફ ઇન્ડિયા હતા, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ઓપોઝિશન લીડર, લાઈવ ટેલિકાસ્ટ વિશ્વભરમાં ચાલુ હતું. પ્રમુખ સ્વામી મહારાજ આદ્ર ભાવે હાથ જોડીને બોલ્યા કે અમે આ સ્પર્ધાથી નથી કર્યું, ઈર્ષ્યાભાવથી નથી કર્યું, કેવળ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અમારી ભક્તિ અદા કરવા માટે, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એ પૂરો કરવા માટે ગુરુ ભક્તિ રૂપે અમે આ કર્યું છે. આ ચારિત્ર છે. અહંકાર ન હોવો, ક્રોધ વ્યક્ત ન થવા દેવો, ક્રોધ ન હોવો, આ ચારિત્ર છે. આવું ચારિત્ર જ્યારે દ્રઢ હોય, આવા સંયમ આપણા વિચારો અને આપણી ભાવના ઉપર આપણે હોય, ત્યારે ગતિ બહુ ઝડપી થતી હોય છે, ઊંચાઈ બહુ જલ્દી આવતી હોય છે, સફળતા પણ ખૂબ સારી મળતી હોય છે. સો કેરેક્ટર ઇઝ ધ ફ્રી વે ટુ સક્સેસ. ચારિત્ર છે એ સફળતાનો રાજમાર્ગ છે. અગેન એટ ધ લાસ્ટ યુ હેવ એવરીથિંગ: academics, talent, intelligence, experience, know-how, platforms, support systems, connectivity. But if you lose on character, you will be a loser. And on the other hand, બીજી બાજુ તમારી પાસે ચારિત્ર છે, કેરેક્ટર છે, સંયમ નિયમ છે, અને કદાચ તમારી પાસે આવડત, હોશિયારી, ભણતર કદાચ થોડુંક ઓછું હશે, તો પણ you will gain progress and success in life. ચોક્કસ પ્રગતિ પણ થશે અને સફળતા પણ પ્રાપ્ત થશે, અને એ સફળતાની સાથે સાથે સંતોષ અને શાંતિ પણ રહેશે. પ્રોગ્રેસ, પ્રગતિ પ્લસ સેટિસ્ફેક્શન પ્લસ પીસ એટલે સફળતા. એ રૂપી જે સફળતા છે એ ખાલી પુરુષાર્થથી નથી મળતી, એ ખાલી બુદ્ધિમત્તા અને આવડતથી નથી મળતી,
એ ખાલી કળા કે સંબંધોથી નથી મળતી, એ ફક્ત ચારિત્રથી જ મળે છે. કે દેટ ઇઝ પ્રોગ્રેસ પ્લસ સેટિસ્ફેક્શન પ્લસ પીસ, એ રૂપી જે સક્સેસ છે એના દ્વારા જ મળે છે. એટલે બહુ જ એક હકીકત વાત છે. વિથ કેરેક્ટર યુ કેન હેવ એવરીથિંગ, વિધાઉટ કેરેક્ટર યુ મે લૂઝ એવરીથિંગ. બધું જ આ હકીકત છે. એટલે એક અંગ્રેજીમાં બહુ જ સરસ કહેવત છે કે વોટ યુ આર ઇઝ ગોડ્સ ગિફ્ટ ટુ યુ. તમે જે છો એ ભગવાનની તમને ભેટ છે. એન્ડ વોટ યુ બીકમ બાય ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. અને એ દ્વારા તમે જે બનો એ તમારી ભગવાનને ભેટ છે. એટલે ચારિત્ર દ્રઢ કરીએ એ આપણી ભગવાનને સૌથી મોટી ભેટ છે. એ ભેટ આપણે આપીએ એટલે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ. અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ આ વાત વારે વારે કરતા કે ભગવાનની પ્રસન્નતા જ્યારે આપણે ચારિત્ર દ્રઢ કરીએ છીએ, સંયમ નિયમવાળું જીવન જીવીએ છીએ ત્યારે પ્રાપ્ત થાય છે. અને એ પ્રસન્નતાના પ્રભાવે એ જીવનમાં અનેક પ્રકારનો ગ્રોથ, અનેક પ્રકારનો પ્રોગ્રેસ અને અનેક પ્રકારની સફળતા, સક્સેસ એ પ્રાપ્ત થાય છે. તો આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એમના જન્મ શતાબ્દી મહોત્સવે પ્રાર્થના કરીએ. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનમાં આ વિચારધારા વધારે દ્રઢ કરાવે, આપણી જીવન ભાવનાઓ એ આપણને આ વિષય વધારે દ્રઢ કરાવે અને આપણા જીવનમાં પણ આ સંયમ નિયમના પાઠથી આપણે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકીએ, સફળતા પ્રાપ્ત કરી શકીએ, સંતોષ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.